Good morning, dear students. Welcome to Sri Arts and Commerce College, Amrapur. So, today we will study about main English, paper number 5, Literary Form Comedy in SYBSM 3. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે SYBSM 3માં મેઇન ઇંગ્લિશ પેપર નંબર 5 ને પેપર નંબર 5 છે, નામ છે લિટરેરી ફોર્મ કોમેડી. કે બે યુનિટમાં વિભાજિત છે મેઇન ઇંગ્લિશ પેપર નંબર 5 ઓર કે લિટરેરી ફોર્મ કોમેડી એ છે, અને એક નાટક છે પિગમેલિયન. બરાબર, તો એમાં ફર્સ્ટ યુનિટ છે આપણે લિટરેરી ફોર્મ કોમેડી. તો એમાં આપણે અભ્યાસ આજના વિડીયોમાં કરવાનો છે. જોઈએ. આગળના વિડીયોમાં આપણે ડેવલપમેન્ટ ઓફ કોમેડી, વોટ ઇઝ કોમેડી, ટૂંકમાં કેરેક્ટરિસ્ટિક ઓફ કોમેડીઝ એન્ડ ટાઈપ્સ ઓફ કોમેડીઝ ફોર્મ ના જે પ્રકારો છે એ આપણે ડિટેલથી જોયા. બરાબર, પરંતુ પરીક્ષામાં એક મહત્વનો ક્વેશ્ચન છે પૂછાય છે. બરાબર, ટાઈપ્સ ઓફ કોમેડીઝ ફોર્મ કે પ્રકારો છે એ ડિટેલથી આપેલા હોય છે, પરંતુ આપણે પરીક્ષામાં જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે ટાઈપ્સ ઓફ કોમેડી ફોર્મ, એ કોમેડી ફોર્મના પ્રકારો જણાવો, આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે આ બધા જ પ્રકારો છે એને શોર્ટમાં છે વર્ણન કરવાના હોય છે. બરાબર, જો ફક્ત એક પ્રકાર પૂછે તો એ ડિટેલથી જણાવવાનો હોય, પરંતુ સમગ્ર બધા જ પ્રકારો જણાવે કે ટાઈપ્સ ઓફ કોમેડીઝ આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં હોય જ છે, એટલે ખાસ યાદ રાખવાનો છે અને ધ્યાને લેવાનું છે. બરાબર, એ બધા જ પ્રકારો પૂછે ટાઈપ્સ ઓફ કોમેડી આવો ક્વેશ્ચન પૂછાય તો એના જેટલા પ્રકારો દર્શાવ્યા છે એટલા પ્રકારોનું વર્ણન કરવું પડે. જોઈએ કે ટાઈપ્સ ઓફ કોમેડી ફોર્મ, કે ટાઈપ્સ ઓફ કોમેડી ફોર્મ છે એટલે ટૂંકમાં કોમેડી ફોર્મના પ્રકારો કયા કયા છે. આપણા સિલેબસમાં પેપર નંબર 5માં જે કોમેડી ફોર્મ સિલેબસ છે એમાં કેટલા પ્રકારો આપેલ છે. જોઈએ તો કોમેડી ઓફ હ્યુમર, ફર્સ્ટ ટાઈપ છે ધ કોમેડી ઓફ હ્યુમર, ધ કોમેડી ઓફ મેનર્સ, કોમેડી એન્ડ ફાર્સ, કોમેડી એન્ડ સેટાયર. કોમેડી ઓફ હ્યુમર, હ્યુમર મીન્સ કે રમૂજ, એન્ડ કોમેડી ઓફ મેનર્સ, મેનર્સ એટલે શું થશે, રીતભાતની કોમેડી. ટૂંકમાં જે નાટક મુખ્યત્વે જોઈએ ડ્રામા છે બે પ્રકારના. આપણા જે સિલેબસમાં આપણે જાણીએ છીએ ડ્રામાને, બરાબર, બે પ્રકારે જાણીએ હોય તો એ અલગ અલગ પ્રકાર અલગ અલગ સ્વરૂપે હોય, પરંતુ આપણે જે નાટક ભણતા હોય, બરાબર, ડ્રામા ભણતા હોય ને મુખ્યત્વે આપણે બે સ્વરૂપે છે જાણતા હોય કે કોમેડી ટાઈપ હોય અને ટ્રેજિક ટાઈપ હોય. કોમેડી મીન્સ કે હાસ્ય, નાટકમાં છે હાસ્યનું વર્ણન, આખું નાટક છે હાસ્ય રમૂજ ઉત્પન્ન કરતું હોય, જ્યારે અમુક નાટકો છે ટ્રેજિક હોય. ફોર એક્ઝામ્પલ હેમલેટ છે, બરાબર, રોમિયો એન્ડ જુલિયટ છે, આ વિલિયમ શેક્સપિયરના જે નાટકો છે એ ટ્રેજિક નાટકો છે, બરાબર, કરુણાંતિકા જ આવે એમાં. છેલ્લે છે નાયક અને નાયિકા છે મૃત્યુ પામતા હોય, એટલે આખું નાટક છે કેમાં કરુણાંતિકામાં ટ્રેજિક સ્વરૂપે છે એ વળતું હોય છે. એટલે ટૂંકમાં તો એક્ઝામ્પલ આપ્યા. એટલે કોમેડી છે આ નાટકમાં જોવા મળે છે, બરાબર, કોઈ પણ સ્વરૂપે જોવા મળે છે. એટલે કોમેડી છે તો કોમેડીના પ્રકારો છે, કેવા કેવા પ્રકારની કોમેડી હોય છે. બરાબર, તો જોઈએ તો કોમેડી ઓફ હ્યુમરની વાત કરી કે રમૂજ પ્રકારની કોમેડી. ધ કોમેડી ઓફ મેનર્સ, કોમેડીની કોઈ રીતભાત હોય છે, રીતવાળી કોમેડી હોય છે. કોમેડી એન્ડ ફાર્સ, કે પ્રહસન, હાસ્યાસ્પદ, જો કે બધા શબ્દો છે મળતા જ આવે છે. ફાર્સ મીન્સ કે હાસ્યાસ્પદ અથવા તો પ્રહસન, કે એકબીજાને મળતા જ આવે છે શબ્દો. કોમેડી એન્ડ સેટાયર, સેટાયર મીન્સ કે ઉપહાસ અથવા તો વક્રોક્તિ, એના ગુજરાતી અર્થ છે સેટાયર, ખાસ યાદ રાખજો સેટાયર, ઉપહાસ તો વક્રોક્તિ. નેક્સ્ટ ટાઈપની વાત કરીએ
ધ રોમેન્ટિક કોમેડી, રોમેન્ટિક રોમાંસક, કે જેમાં રોમાંસ છે જોવા મળતો હોય. અમુક નાટકો એવા પ્રકારના હોય છે કે વચ્ચે છે ક્યારેક રોમાંસ પણ જોવા મળતો હોય. જો કે રોમિયો એન્ડ જુલિયટ વિલિયમ શેક્સપિયર દ્વારા જે લિખિત નાટક છે, વિલિયમ શેક્સપિયરે જે નાટક લખેલ છે, તો આ નાટક છે અમુક અંશે રોમાન્સ પણ જોવા મળે છે. જોકે છે આખું નાટક ટ્રેજિક, પરંતુ વચ્ચે છે ક્યારેક રોમાન્સ પણ જોવા મળતો હોય. એટલે આ રોમેન્ટિક કોમેડી, એન્ટી સેન્ટિમેન્ટલ કોમેડી. એન્ટી સેન્ટિમેન્ટલ કોમેડી મીન્સ કે વિરોધી ભાવનાત્મક કોમેડી. કન્ફ્લિક્ટ ઇન કોમેડી, અને કોમેડીમાં છે સંઘર્ષ જોવા મળે છે, અમુક સંઘર્ષવાળી કોમેડી જોવા મળે છે. તો આ પણ એનો જ પ્રકાર છે. એન્ડ કોમેડી એન્ડ લાફ્ટર, બરાબર, કોમેડી એન્ડ કે લાફ્ટર એટલે કે લાફ્ટર હાસ્ય. ટૂંકમાં હાસ્ય કેવા પ્રકારનું હોય છે? અટ્ટહાસ્ય, કે જે લાફ્ટર તરીકે ઓળખાય છે. આ બધા સમાનાર્થી શબ્દો છે એકબીજાના, એટલે ખાસ ધ્યાને રાખવાનું, બરાબર. કે ક્વેશ્ચન છે પૂછાય છે પરીક્ષામાં, ટાઈપ્સ ઓફ કોમેડીઝ, અને આ ક્વેશ્ચન છે કે જોવા મળશે નહીં તમને, કોઈ પણ સાહિત્યમાં નહીં જોવા મળે. પ્રશ્ન છે આપણે બનાવવો પડે તો જ છે પ્રશ્ન જોવા મળશે. ટાઈપ્સ ઓફ કોમેડીઝ, કે કોમેડીના જે પ્રકારો છે એની વાત છે. ફરીવાર એકવાર રિપીટેશન કરી લઈએ, બરાબર. કોમેડીના કેટલા પ્રકાર છે, ટાઈપ્સ ઓફ કોમેડીઝ. ક્વેશ્ચન ક્યાં જોવા ન મળે એટલે એવું થાય કે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો, આવો તો ક્યાંય જોવા નથી મળ્યો, એવું થાય. પણ તે સામાન્ય આ પ્રકારો છે બધા ડિટેલથી હોય છે, પરંતુ આપણે એને શોર્ટમાં કરી નાખવાના છે. બધા પ્રકારો પૂછે એટલે શોર્ટમાં એ પ્રશ્નને છે કરી નાખવાનો છે. જોઈએ રિપીટેશન કરી લે કે ધ કોમેડી ઓફ હ્યુમર્સ, ધ કોમેડી ઓફ મેનર્સ, કોમેડી એન્ડ ફાર્સ, કોમેડી એન્ડ સેટાયર, ધ રોમેન્ટિક કોમેડી, એન્ટી સેન્ટિમેન્ટલ કોમેડી, કન્ફ્લિક્ટ ઇન કોમેડી, કોમેડી એન્ડ લાફ્ટર. આ બધા છે કે એના પ્રકારો દર્શાવેલ છે. હવે જોઈએ શોર્ટમાં જોવાના છે પ્રકારોને. ફર્સ્ટ છે ધ કોમેડી ઓફ હ્યુમર, કે રમૂજ પ્રકારની કોમેડી છે, એનો ઉદ્ભવ કઈ રીતનો થયો, કઈ રીતે જોવા મળે છે, એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો દરેક પ્રકારની કોમેડી છે એનો કંઈક ઉદ્દેશ્ય જોવા મળે છે, અને કેવા પ્રકારની હોય છે એ આપણે જોવાનું છે. ફર્સ્ટ છે ધ કોમેડી ઓફ હ્યુમર, ધ કોમેડી ઓફ હ્યુમર. જોઈએ ધ ટર્મ કોમેડી ઓફ હ્યુમર વોઝ રિપ્લાઇડ બાય બેન જોન્સન ઇન એલિઝાબેથન એજ. ફર્સ્ટ છે કે ધ ટર્મ કોમેડી ઓફ હ્યુમર, ધ કોમેડી ઓફ હ્યુમર છે એની ભાષા છે કઈ રીતની છે, અને શબ્દો છે કઈ રીતના છે એ દર્શાવ્યું. ધ ટર્મ કોમેડી ઓફ હ્યુમર વોઝ રિપ્લાઇડ બાય બેન જોન્સન ઇન એલિઝાબેથન એજ. એ ટૂંકમાં એલિઝાબેથન એજમાં બેન જોન્સન દ્વારા કોમેડી ઓફ હ્યુમર ભાષા છે એનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો, બરાબર. જવાબ, એનો વળતો જવાબ છે આપવામાં આવ્યો હતો બેન જોન્સન દ્વારા, ને એ પણ એલિઝાબેથન એજ. ને ખાસ કે બેન જોન્સન છે એ મહત્વના કવિ છે, બરાબર. અને એ એલિઝાબેથન એજ છે આખી, એમાં જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય તો એ બેન જોન્સન છે, બરાબર. એટલા માટે એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, એનો ઉદ્દેશ્ય છે એ શું છે કે ઇટ એમ્સ એટ ડિલાઇટ નોટ લાફ્ટર. ઇટ એમ્સ એટ ડિલાઇટ નોટ લાફ્ટર. તેનો ઉદ્દેશ્ય કે આનંદ કે લાફ્ટર નથી, બરાબર. ડિલાઇટ, ઇટ એમ્સ એટ એટલે ડિલાઇટ, આનંદ છે, નોટ લાફ્ટર, હાસ્ય નહીં, લાફ્ટર નથી, એનો મુખ્ય ઉદ્દેશ્ય નથી, આનંદમાં રહેવું એ છે. નેક્સ્ટ પોઈન્ટ, કોમેડી ઓફ હ્યુમર ઇઝ જનરલી ક્લાસિકલ ઇન નેચર. કોમેડી ઓફ હ્યુમર્સ ડીલ્સ વિથ અ નોટ ઓફ રિયલિઝમ. કે નોટ કરે છે કઈ રીતની, નોંધ કરે છે કે કોમેડી ઓફ હ્યુમર ઇઝ જનરલી ક્લાસિકલ ઇન નેચર, કે કોમેડી ઓફ
હ્યુમર છે એ સામાન્ય રીતે પ્રાકૃતમાં ક્લાસિકલ છે, સાંસ્કૃતિક છે. પ્રાકૃતમાં સાંસ્કૃતિક છે, પ્રાકૃતિક દ્રષ્ટિએ છે જોઈએ તો સાંસ્કૃતિક સ્વરૂપની છે. કોમેડી ઓફ હ્યુમર્સ ડીલ્સ વિથ નોટ ઓફ રિયલિઝમ. તો કે કોમેડી ઓફ હ્યુમર્સ ડીલ્સ વિથ નોટ ઓફ રિયલિઝમ. એ કોમેડી ઓફ હ્યુમર છે એ વેપાર કરે છે કોની સાથે? અ નોટ ઓફ રિયલિઝમ, વાસ્તવિકતાની નોંધ સાથે. રિયલિઝમ મીન્સ કે વાસ્તવિકતા. જો એમાં અમુક અઘરા શબ્દો છે અને નીચે આપણે અર્થ લખેલ છે કે જેથી કરીને છે તમને ખબર પડે, બરાબર, કે ડીએલ છે એ શબ્દ શું છે, રિયલિઝમ છે શું છે. અઘરા શબ્દો લાગે, અઘરા છે ને, પરંતુ વિદ્યાર્થી દ્રષ્ટિએ ને લાગે, અઘરા શબ્દ લાગે. એની નીચે આપણે અંડરલાઈન કરી છે અને એનો અર્થ છે જણાવેલો છે રિયલિઝમ, ટૂંકમાં વાસ્તવિકવાદ. વાસ્તવિકવાદની નોંધ સાથે વેપાર કરે છે કોમેડી ઓફ હ્યુમર. Comedy of humor also reflects a rational and ordered study of life. Comedy of humor also reflect. Comedy of humor છે આ ઉપરાંત રેશનલ મીન્સ કે તર્કસંગત. રેશનલ એટલે શું થશે? તર્કસંગત. એન્ડ ઓર્ડર્ડ સ્ટડી ઓફ લાઈફ, કે જિંદગીના ઓર્ડર્ડ અભ્યાસની અને તર્કસંગતનો પ્રતિબિંબિત પાડે છે. સંગત પર પ્રતિબિંબિત જોવા મળે છે. એ છે કોમેડી ઓફ હ્યુમર્સ. એટલે ખાસ પહેલાં તો કોમેડી ઓફ હ્યુમર છે એ શું છે એ ખબર હોવી જોઈએ. એટલે ખાસ કે બેન જોન્સન દ્વારા છે એલિઝાબેથન એજમાં છે એનો પ્રત્યુત્તર આપવામાં આવેલો. અને ખાસ એ કે કોમેડી ઓફ હ્યુમર છે એ આનંદ માટેની છે, બરાબર, આનંદ દર્શાવે છે, નહીં કે લાફ્ટર. આ એનું જે ફેન્ટસી છે ખાસ ધ્યાને દોરવું. નેક્સ્ટ ટાઈપ છે, બરાબર, ધ કોમેડી ઓફ મેનર્સ. કે કોમેડી ઓફ મેનર્સ છે એ શું દર્શાવે છે? કે ધ કોમેડી ઓફ મેનર વોઝ જનરલી practiced during the time of restoration period. The comedy of manner છે, બરાબર, લખેલું છે એમાં રીત કે શિષ્ટાચારી, બરાબર, રીતભાતની કોમેડી અથવા તો શિષ્ટાચારી કોમેડી, એ છે કોમેડી ઓફ મેનર્સ. એટલે ધ કોમેડી ઓફ મેનર વોઝ જનરલી practiced during the time of restoration period. કે ધ કોમેડી ઓફ મેનર છે કઈ રીતની હતી? કે સામાન્ય રીતે પ્રેક્ટિસ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ રેસ્ટોરેશન પીરિયડ. એ ટૂંકમાં રેસ્ટોરેશન એક યુગ છે, પીરિયડ છે, સમયગાળો છે, ખાસ પીરિયડ છે, એજ છે, આ બધું શું છે? એજ પીરિયડ સમયગાળો દર્શાવે છે, અથવા તો યુગ, જેને આપણે યુગ કહીએ છીએ, એ પીરિયડ છે. આ રેસ્ટોરેશન ઇંગ્લિશનો આખો છે રેનેશિયન યુગ છે, એના પછી રેસ્ટોરેશન, પુનઃનિર્માણ થયેલું. એ ટૂંકમાં જે કોઈ સાહિત્ય લખાયેલું હોય ને ફરીથી એનું નિર્માણ કરવામાં આવે એટલે શું થાય? પુનઃનિર્માણ. એટલે આ યુગમાં છે પહેલાંનું જે સાહિત્ય ઇંગ્લિશ લિટરેચર હોય, બરાબર, પહેલાં લખાણું અને એનું ફરીથી નિર્માણ થાય એટલે રેસ્ટોરેશન યુગ બની ગયો, બરાબર. એ શું કીધું? કે રેસ્ટોરેશન પીરિયડ, એટલે કે રેસ્ટોરેશન પીરિયડનો, એટલે આ સમય દરમિયાન એ નિષ્ણાત માનવામાં આવે છે, મહત્વનું માનવામાં આવે છે કોમેડી ઓફ મેનર્સને. એટલે ટૂંકમાં આ સમયગાળામાં છે અમુક નાટકો લખાયેલા હોય એમાં છે વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય, બરાબર. આ રેસ્ટોરેશન યુગ છે તો એમાં છે કોમેડી ઓફ મેનર છે. કોમેડી દર્શાવવાની હોય પરંતુ મેનર પ્રકારની જે કોમેડી છે એ દર્શાવવાની રહેતી હોય, તો એ કોમેડી ઓફ મેનર્સ. જોઈએ આગળ. ઇટ વોઝ વિલિયમ કોંગ્રીવ who wrote first comedy of manners as the way of the world. કે ઇટ વોઝ વિલિયમ કોંગ્રીવ, અને તે હતા વિલિયમ કોંગ્રીવ. ખાસ યાદ રાખજો, નામ લખ્યું છે વિલિયમ કોંગ્રીવ.
કે who wrote first comedy of manners, એટલે ટૂંકમાં રેસ્ટોરેશન યુગમાં મહત્વનું સ્થાન ધરાવતી કોમેડી ઓફ મેનર્સ. અને આ કોમેડી ઓફ મેનર છે એમાં જો મહત્વનું સ્થાન ધરાવનાર વ્યક્તિ હોય તો એ કોણ છે? વિલિયમ કોંગ્રીવ. ખાસ યાદ રાખજો, વિલિયમ કોંગ્રીવ. કોમેડી ઓફ મેનર છે એમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને એને ફર્સ્ટ કોમેડી લખેલી છે કોમેડી ઓફ મેનર્સ, એ છે ધ વે ઓફ ધ વર્લ્ડ. આ પણ યાદ રાખજો કોમેડી ઓફ મેનર્સમાં. વધારે યાદ ન રહે તો કાંઈ નહીં, પરંતુ જે પહેલી જે લાઇનની વાત કરી રેસ્ટોરેશન યુગની, અને ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટની જે વાત કરીશ કે ઇટ વોઝ વિલિયમ કોંગ્રીવ, કે વિલિયમ કોંગ્રીવ છે એને ફર્સ્ટ કોમેડી ઓફ મેનર લખેલી અને એ હતી ધ વે ઓફ ધ વર્લ્ડ. નેક્સ્ટ પોઈન્ટ છે ધ કોમેડી ઓફ મેનર્સ ઇઝ અ કાઇન્ડ ઓફ રિએક્શન અગેન્સ્ટ ધ કન્વેન્શનલ મોરાલિટી set up by Charles II. London is the center of the comedy of manners. મહત્વની લાઈન છે કોમેડી ઓફ મેનરમાં. જો કે આમાં જે આપણે પોઈન્ટ લીધા છે એ મહત્વના જે આઈએમપી પોઈન્ટ છે એ જ લીધા છે. પોઈન્ટ તો ઘણા બધા છે, પરંતુ જે મહત્વના પોઈન્ટ હોય, યાદ રહે એવા હોય, એ પોઈન્ટનો આપણે ઉલ્લેખ અહીં કરેલો છે. એ મહત્વનો પોઈન્ટ કે ધ કોમેડી ઓફ મેનર ઇઝ અ કાઇન્ડ ઓફ રિએક્શન અગેન્સ્ટ ધ કન્વેન્શનલ મોરાલિટી સેટ અપ બાય ચાર્લેસ ટુ. કે કોમેડી ઓફ મેનર છે એક રિએક્શન પ્રત્યે પરંપરાગત નૈતિકતાનો એક ભાગ છે અને એ ચાર્લેસ ટુ દ્વારા છે દર્શાવવામાં આવેલો. લંડન ઇઝ ધ સેન્ટર ઓફ ધ કોમેડી ઓફ મેનર, ને લંડન છે એ કોમેડી ઓફ મેનરનું સેન્ટર છે, એટલે ટૂંકમાં કેન્દ્ર છે ગણવામાં આવે છે. તો કેન્દ્ર શા માટે ગણવામાં આવતું હોય? કારણ કે ત્યાં છે એનો ઉલ્લેખ છે, મેન ઉલ્લેખ છે ત્યાં કરવામાં આવેલો હોય. વધારે પડતી જે કોમેડી ઓફ મેનર છે એ ત્યાંથી દર્શાવવામાં આવતી હોય, અથવા તો ત્યાંના જે કવિઓ છે, લેખકો છે, નાટ્યકારો છે એના દ્વારા છે એ દર્શાવવામાં આવતું હોય. એટલા માટે છે સેન્ટર છે, લંડન છે એ કોમેડી ઓફ મેનરનું સેન્ટર છે. It appeals to our head and not to our heart. It appeal to our head, કે તે આપણા હેડ પર દલીલ કરે છે, એન્ડ નોટ અવર હર્ટ, કે હૃદય પર નહીં. હેડ પર છે દલીલ કરે છે, નહીં કે હર્ટ પર. ખાસ યાદ રાખવા જેવું છે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. નેક્સ્ટ ટાઈપ કે ધ કોમેડી એન્ડ ફાર્સ. ત્રીજો પ્રકાર છે કોમેડી એન્ડ ફાર્સ. પ્રહસન. ફાર્સ મીન્સ કે પ્રહસન. જોઈએ. જનરલી સ્પીકિંગ કોમેડી એમ્સ એટ એન્ટરટેનમેન્ટ્સ, કે સામાન્ય રીતે કે જનરલી સ્પીકિંગ કોમેડી એમ્સ એટ એન્ટરટેનમેન્ટ, કે સામાન્ય રીતે કોમેડીનો ઉદ્દેશ્ય મનોરંજન કરવાનો હોય છે. તો કોમેડી એન્ડ ફાર્સ છે એમાં શું દર્શાવ્યું છે, એનો તફાવત છે દર્શાવ્યો છે. એટલા માટે પહેલાં તો કોમેડી વિશે ઉલ્લેખ કરેલો છે. એટલે ફાર્સનો ટોપિક છે અને કોમેડીનો ઉલ્લેખ કેમ છે, કહેવાનો મિનિંગ એવો કે કોમેડી એન્ડ ફાર છે બંને વચ્ચેનો જે તફાવત છે અહીં રજૂ કર્યો છે. કે જનરલી સ્પીકિંગ કોમેડી એમ્સ એટ એન્ટરટેનમેન્ટ, કે સામાન્ય રીતે કોમેડી જે બોલાય છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? એન્ટરટેનમેન્ટ મીન્સ કે મનોરંજન કરવું. ધ એમ ઓફ કોમેડી ઇઝ ધેટ ધ ઓડિયન્સ મોસ્ટ લાફ. ધ એમ ઓફ કોમેડી એટલે કે કોમેડીનો ઉદ્દેશ્ય એ છે કે ઓડિયન્સ મોસ્ટ લાફ, કે પ્રેક્ષકો છે મોસ્ટ ઓફ છે હસતા હોય છે. લાફ છે દર્શાવે છે, હસવાનું દર્શાવે છે, એ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. કોમેડી ક્રિએટ્સ an atmosphere of joy, merriment and laughter. કે કોમેડી ક્રિએટ્સ, કોમેડી છે સર્જન કરે છે. શેનું સર્જન? એટમોસ્ફિયર. કે કોમેડી જોય, મેરીમેન્ટ એન્ડ લાફ્ટરનું વાતાવરણનું સર્જન કરે છે. અટ્ટહાસ્ય, લાફ્ટર. અને મેરીમેન્ટ મીન્સ કે મોજ મજા, જોય આનંદ દર્શાવો. એટલે ટૂંકમાં જોય, મેરીમેન્ટ ને ખાસ
બરાબર. આ વ્યાખ્યા પણ છે કોમેડીની. કોમેડી ક્રિએટ્સ એન એટમોસ્ફિયર ઓફ જોય, મેરીમેન્ટ એન્ડ લાફ્ટર. આ કોમેડીની વ્યાખ્યા તરીકે પણ તમે લઈ શકો છો. શું કરે કે જોય, મેરીમેન્ટ એન્ડ લાફ્ટરનું વાતાવરણ સર્જન કરે છે, સર્જે છે. કોમેડી છે જોય, મેરીમેન્ટ એન્ડ લાફ્ટરનું વાતાવરણ સર્જે છે. The expected effect of comedy is to relax human being from emotional tension. The expected effect of comedy. કોમેડીની જે આશા રાખે છે, અસર પર આશા રાખે છે, કેવા પ્રકારની કે કોમેડી ઇઝ ટુ રિલેક્સ હ્યુમન બિંગ ફ્રોમ ઇમોશનલ ટેન્શન. કે શાંત હ્યુમન લાઈફ છે, શાંત વ્યક્તિત્વ છે, ચાલુ રાખે છે, તેના દ્વારા છે લાગણી અને ટેન્શનને મુક્ત કરાય છે. બરાબર. કોમેડી દ્વારા છે કે ઇમોશનલ આવેગિક વ્યક્તિ છે, આવેગ અલગ અલગ પ્રકારનો હોય, બરાબર. આવેગ છે તો ટેન્શનવાળી જે વ્યક્તિ છે એને શાંત કરે છે, એક કોમેડી છે. નેક્સ્ટ, કોમેડી એન્ડ લાફ્ટર. બરાબર. કે કોમેડી એન્ડ લાફ્ટર કે ઇટ ઇઝ બિલીવડ ધેટ aim of comedy is to please and entertain the audience. Comedy and laughter. The comedy and laughter છે એના વિશે શું છે કે it is believed that the aim of comedy is to please and entertain the audience. કે એ માન્યમાં રાખે છે, માને છે કે કોમેડીનો ઉદ્દેશ્ય આનંદ, એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજન, આ બધું છે પ્રેક્ષકો દ્વારા છે જોવા મળે છે. See, કે here the laughter plays an important part in producing entertainment. અહીંયા લાફ્ટર નાટકમાં છે એ મહત્વનો ભાગ છે અને એ પ્રોડ્યુસિંગ છે એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવે છે, ટૂંકમાં પ્રકાશિત કરવામાં આવે છે મનોરંજન દ્વારા. કે લાફ્ટર પ્રોવાઇડ્સ રિલાઇફ ટુ ધ ઓડિયન્સ ઇન કોર્સ ઓફ લાઈફ ઓલ્સો. લાફ્ટર છે આમંત્રિત કરે છે, રિલાઇફ મીન્સ કે રાહતને આમંત્રિત કરે છે ઓડિયન્સ ઇન કોર્સ ઓફ લાઈફ ઓલ્સો. અને જિંદગી દરમિયાન હંમેશા છે ઓડિયન્સને છે એ આમંત્રિત કરે છે. લાફ્ટર ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એન કોમેડી. લાફ્ટર એ વિભાગ અને હિસ્સો એનો છે ઓફ એની કોમેડી, અન્ય કોમેડીનો હિસ્સો અને વિભાગ છે. Comedy can laugh at new or strange type of address, hair, style, speech, behavior, etc. કોમેડી હાસ્ય કરી શકે છે એટ ન્યૂ નવું અને અથવા સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર ટાઈપ્સ ઓફ, ટૂંકમાં કોમેડી છે એ લાફ હાસ્ય કરી શકે છે નવા જ પ્રકારનું, એડ્રેસીસ, હેર, સ્ટાઇલ, સ્પીચ, બિહેવિયર્સ ઇટીસી. હવે જે વ્યક્તિનું જે વર્તન છે, સ્પીચ છે, સ્ટાઇલ છે, હેર છે, એડ્રેસ છે, તેના દ્વારા છે કોમેડી ઉત્પન્ન થઈ શકે. The laughter is related to sympathy and understanding also. કે લાફ્ટર એ સંબંધિત છે શેના સાથે? સિમ્પથી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓલ્સો. બંને સાથે છે એ સંબંધિત છે. સિમ્પથી મીન્સ કે ભાવાર્થ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણપૂર્વક. બીકોઝ ટ્રુ લાફ્ટર સ્પ્રિંગ્સ ફ્રોમ હર્ટ્સ ઓનલી. પરંતુ સત્ય જે લાફ્ટર છે સ્પ્રિંગ્સ ફ્રોમ હર્ટ ઓનલી, કે ફક્ત હર્ટ દ્વારા છે એ દર્શાવવામાં આવે છે. ટાઈપ્સ ઓફ 5. પાંચમો ટાઈપ છે કોમેડી એન્ડ સેટાયર. સેટાયર મીન્સ કે ઉપહાસ. ઉપહાસ પ્રકારની કોમેડી છે કેવા પ્રકારની છે જોઈએ. કોમેડી ઇઝ અ કાઇન્ડ ઓફ પ્લે ધેટ gives us pleasant moments about life, makes us laugh. કોમેડી ઇઝ અ કાઇન્ડ ઓફ પ્લે. કોમેડી છે એ નાટકનો ભાગ છે, પરંતુ કેવા પ્રકારનો કે gives us pleasant moments, કે ક્ષણને આનંદ આપે છે, અબાઉટ લાઈફ, કે
કે લાઈફ વિશેનું, લાઈફ વિશે ક્ષણ આનંદ આપે છે એ છે કોમેડી. મેક્સ અ લાફ, હાસ્ય બનાવે છે. ઇટ ઇઝ અ પ્લે ધેટ હેઝ પ્રોબેબલી હેપ એન્ડિંગ, કે તે નાટકમાં કેવા સ્વરૂપે જોડે કે એઝ અ પ્રોબેબલી હેપી એન્ડિંગ, અને એન્ડ છે કેવા પ્રકારનો દર્શાવે છે, કદાચ નાટકનો એન્ડ છે એ હેપી હોય, એ કોમેડી દર્શાવે છે. વન ઓફ ધ ફંક્શન ઓફ કોમેડી ઇઝ કરેક્શન ઓફ ફૂલિશ ઓફ સોસાયટી, કે વન ઓફ ધ ફંક્શન ઓફ કોમેડી, કોમેડીનું એકમાત્ર કાર્ય કેવા પ્રકારનું છે, ઇઝ અ કરેક્શન ઓફ ફૂલિશ ઓફ સોસાયટી, કેવા પ્રકારનું કે કરેક્શન મીન્સ કે સુધારો, ફૂલિશ કે મૂર્ખ, અને સોસાયટી કે સોસાયટીના મૂર્ખના સુધારાનું છે. આ એનું મુખ્ય કાર્ય છે. સેટાયર કોમેડીનું સમાજના મૂર્ખ સુધારો કરવાનું, મૂર્ખનો સુધારો કરવાનો, આ એનું મુખ્ય કાર્ય છે. કોમેડી સમટાઈમ્સ રિવલ્સ એબ્સ્ટિટ્યુટ્સ ઓફ હ્યુમન બીંગ, કોમેડી સમટાઈમ ક્યારેક જાહેર કરે છે, પરંતુ શું કે એબ્સ્ટ્રેટેડ વહિયત વાતો, હ્યુમન બીંગ કે ચાલુ રહેતી હ્યુમન લાઈફ છે, હ્યુમનની વહિયત વાતો છે એ જાહેર કરે છે. ધ એમ ઓફ સેટાયર્સ ઇઝ ટુ લાફ a fully out of countenance or to scorn it into shame. The aim of satires, કે સેટારિસ્ટ છે, ઉપહાસ એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે લાફ એન્ડ ફૂલી, કે મૂર્ખતા પર જોવા મળે છે. એટલે ટૂંકમાં મુખ્ય જે એમ છે કે ઉપહાસ પરનું જે મૂર્ખતા છે એ પણ જોવા મળે છે. ધ રોમેન્ટિક કોમેડી, મહત્વની આ ટાઈપ છે એ મહત્વનો ટાઈપ છે. રોમેન્ટિક કોમેડી છે, હ્યુમર છે, મેનર છે, પરીક્ષામાં ડિટેલ સ્વરૂપે છે, ખાસ પૂછાતા હોય છે, બરાબર, ડિટેલથી ક્વેશ્ચન છે પૂછે છે. તેમાં આ 3 પ્રકાર છે ખૂબ જ મહત્વના, ખાસ કે હ્યુમર, મેનર્સ એન્ડ રોમેન્ટિક પ્રકાર છે. ધ રોમેન્ટિક કોમેડી કે રમૂજ પ્રકારની કોમેડી. ધ રોમેન્ટિક કોમેડી કેન ઓલ્સો બી કોલ્ડ ધ શેક્સપિયરિયન કોમેડી. ખાસ યાદ રાખજો, ધ રોમેન્ટિક કોમેડી કેન ઓલ્સો બી કોલ્ડ ધ શેક્સપિયરિયન કોમેડી. રોમેન્ટિક કોમેડી છે શેક્સપિયરિયન કોમેડી તરીકે ગણાવી શકાય છે. કહી શકાય છે કે શેક્સપિયરિયન કોમેડી છે. શા માટે? કારણ કે નો જે મહત્વનો જો ફાળો આપનાર વ્યક્તિ હોય તો એ શેક્સપિયર હોય, એટલા માટે છે એવું દર્શાવ્યું છે કે શેક્સપિયરિયન કોમેડી તરીકે છે એ ઓળખાય છે. ધ ડ્રામેટિસ્ટ ઇન ધીસ કોમેડી નેવર કેર્સ એની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ લિટરેરી ક્રિએશન. ધ ડ્રામેટિસ્ટ ટૂંકમાં નાટ્યકારો છે એના નિયમો કેવી રીતના દર્શાવે છે, રૂલ્સ, નિયમો, રેગ્યુલેશન, કે બંને સમાન છે, પણ જોઈએ કે નિયમો છે એ કેવા પ્રકારના દર્શાવે છે, ધ્યાનમાં લે છે કેવા પ્રકારના, એનું વાતાવરણ છે આ કોમેડીમાં રજૂ કરવામાં આવે છે. ધ એમ ઓફ ધીસ કોમેડી ઇઝ ટુ પ્રોડ્યુસ ગુડ નેચર્ડ લાફ્ટર. આ કોમેડી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય કેવું છે કે સારું નેચર લાફ્ટર છે રજૂ કરવાનું છે, પ્રકાશિત કરવાનું છે. ફૂલ ઓફ સિમ્પથી વિધાઉટ ઇમ્પ્રેસિંગ અ મોરલ એસ્પેક્ટ. ઇમ્પ્રેસિંગ સ્પેલિંગ ખાસ EMPHASINING, ઇમ્પ્રેસિંગ, બરાબર, કે ભાર મૂકે છે. વિધાઉટ એ ટૂંકમાં આનો સહાનુભૂતિ છે કેવા પ્રકારની લાફ્ટરની હોય છે, ભાર વિનાની હોય છે, ને એ પણ મોરલ એસ્પેક્ટ, નૈતિક પાસા વગરની જોવા મળે છે. વિરોધી ભાવનાત્મક, એન્ટી સેન્ટિમેન્ટલ કોમેડી. વિરોધી ભાવનાત્મક કોમેડી. લિટરેરી હિસ્ટ્રી ઇઝ
a dialectical process. The sentimental comedy was a reaction to the comedy of manners, but it soon met its doom. According to Goldsmith, the sentimental comedy was more tragic than comic. એન્ટી સેન્ટિમેન્ટલ કોમેડી છે એ કેવા પ્રકારની જોવા મળે છે? જે લિટરેરી હિસ્ટ્રી ઇઝ અ ડાયલેક્ટિકલ પ્રોસેસ, કે સાહિત્યક ઇતિહાસ છે, સાહિત્યનો જે ઇતિહાસ છે કેવા પ્રકારનો છે? કે વિવાદિત વાત છે. જે સાહિત્યનું જે હિસ્ટ્રી જોઈએ તો વિવાદિત છે. અમુક હિસ્ટ્રી છે એ પ્રક્રિયા કેવા પ્રકારની, કે વિવાદિત પ્રક્રિયા જોવા મળે છે. તો કેવા પ્રકારની? તો સેન્ટિમેન્ટલ કોમેડી વોઝ અ રિએક્શન ટુ ધ કોમેડી ઓફ મેનર્સ, કે સેન્ટિમેન્ટલ કોમેડી છે એ પ્રતિક્રિયા કોમેડી ઓફ મેનર પર જોવા મળતી, પરંતુ ઇટ સુન મેટ ઇટ ઇઝ ડૂમ, પરંતુ એના નસીબમાં છે એ મેળવ્યું છે. તો એકોર્ડિંગ ટુ ગોલ્ડસ્મિથ, ધ સેન્ટિમેન્ટલ કોમેડી વોઝ મોર ટ્રેજિક ધેન કોમિક. ગોલ્ડસ્મિથ છે એના મત મુજબ, એકોર્ડિંગ ટુ ગોલ્ડસ્મિથના મત મુજબ, કે સેન્ટિમેન્ટલ કોમેડી છે એ મોર ટ્રેજિક ધેન કોમિક, કે વધારે દુઃખદ પછી હાસ્ય આનંદ રજૂ કરે છે, આવું કહેવામાં આવે છે. ગોલ્ડસ્મિથ છે એ રજૂ કરે છે. કન્ફ્લિક્ટ ઇન કોમેડી. કન્ફ્લિક્ટ ઇન કોમેડી ટૂંકમાં સંઘર્ષ કોમેડીમાં પણ પ્રકારમાં દર્શાવાય છે. કોમેડીનો જે સંઘર્ષ છે એ કેવા પ્રકારનો જોવા મળે છે? ધ પર્પઝ ઓફ કોમેડી ઇઝ ટુ કરેક્ટ મેનર્સ, કે કોમેડીનું ઉદ્દેશ્ય એ સત્ય, કરેક્ટ, મહત્વની રીત છે. ઇફ ક્લાસિકલ કોમેડી ઇઝ observed, then there is the observance of 3 units of time, place and action. If classical comedy is observed, એ ક્લાસિકલ કોમેડી છે ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરે છે કેવા પ્રકારનું? then there is the observance of 3 units of time, place and action. ત્યાર પછી કે 3 યુનિટ્સ રાખે છે, પ્લેસ એન્ડ ટાઈમ, પ્લેસ એન્ડ એક્શનનો આ ટૂંકમાં યુનિટ છે એ દર્શાવે છે અને એનું પાલન કરે છે. કે ઇટ ઇઝ ટુ સે ધેટ ધ સેટિંગ પ્લેસ અ વિટલ અ રોલ ઇન એની કોમેડી, અને એ સેટિંગ પ્લેમાં જે સેટિંગ હોય છે એને પણ મહત્વપૂર્ણ સાબિત કરે છે. ઇટ ગિવ્સ કન્સ્ટ્રેટ ઇફેક્ટ ટુ ધ કોમિકલ સિચ્યુએશન, અને એક એ વાસ્તવિકતાનું જે પ્રતિબિંબિત છે રજૂ કરે છે. કોમિકલ સિચ્યુએશન કે વાસ્તવિકતા તરફ, પરિસ્થિતિ તરફ દર્શાવે છે. તો આ વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ કોમેડી જોયા, અને ટૂંકમાં કોમેડીના જે પ્રકારો છે જોયા. એ ખાસ કે જે પ્રકારો છે એ ક્યારેક ડિટેલથી પણ પૂછે છે, એટલે ટૂંકમાં મોટા પ્રશ્ન સ્વરૂપે પણ આવે છે. અને જો ટાઈપ્સ ઓફ કોમેડીનો જો ક્વેશ્ચન આવે તો આ પ્રકારો છે શોર્ટમાં છે દર્શાવવાનો છે, ખાસ ધ્યાને લેવું. એટલે હજુ એકવાર પ્રકારોને નામ બોલી દઈએ, રિપીટેશન કરી નાખીએ એટલે યાદ રહી જાય. એ ખાસ કે ક્વેશ્ચન પૂછાય કે ટાઈપ્સ ઓફ કોમેડી, ટૂંકમાં કોમેડીના પ્રકારો દર્શાવો, આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે આ પ્રકારો છે એ શોર્ટમાં સમજાવવાના છે ને લખવાના છે. અને મોટા પ્રશ્નમાં છે આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. એ ખાસ કે ધ કોમેડી ઓફ હ્યુમર, ધ કોમેડી ઓફ મેનર્સ, ધ કોમેડી એન્ડ ફાર્સ, કોમેડી એન્ડ સેટાયર, ધ રોમેન્ટિક કોમેડી, એન્ટી સેન્ટિમેન્ટલ કોમેડી, કન્ફ્લિક્ટ ઇન કોમેડી, કોમેડી એન્ડ લાફ્ટર. આ ટાઈપ છે એ દર્શાવવાના હોય છે. એ જોકે અત્યાર સુધીમાં છે આગળના વિડીયોમાં અને આ વિડીયોમાં પ્રકારો સહિત કે જે કોમેડી ફોર્મ છે આખું નો જે સિલેબસ છે આપણે દર્શાવી દીધો છે, પરંતુ અમુક 1-2 ટોપિક છે બાકી છે એ આવતા વિડીયોમાં આપણે દર્શાવશું.